કરોડ ને 14 લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે, આમ કરશો તો બંધ થઈ જાય. પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં કે મેં કરાવ્યું. આ દવાખાનું કેટલામાં બન્યું છે? 1 કરોડ 14 લાખના ખર્ચે બન્યું છે. ક્યારે આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું? નહીં, આ ઉદ્ઘાટન છે 15મી ઓક્ટોબર. એકચ્યુઅલી ચાલુ કઈ તારીખે થયું? દિવાળી પછી 15 ઓક્ટોબર થી ચાલુ થયું. હવે આ લાઇટ અહીંયા ગોઠવી છે. આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ. આ એની લાઇટ છે. અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય, અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાનામાં આવીને એટલે મરી જાય, એવી વ્યવસ્થા ગોઠવેલી છે. આ નવું સરકારી દવાખાનું 1 કરોડ ને 14 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે. આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ. નવા દવાખાનામાં જૂની પેટી, આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ. આ જૂનું બધું ધૂળ ચડી ગઈ. 1 કરોડ ને 14 લાખના દવાખાનામાં પેટી જૂની છે. થોડુંક દૂરથી બતાવ્યું. અહીંયા આ ટાઇલ્સો તૂટી ગઈ છે. આ ટાઇલ્સ તૂટી ગઈ, ટાઇલ્સ તૂટી ગઈ, એ બધું તૂટી ગયું. આ દરવાજો જુઓ, આ ખુલી જાય છે. આ બંધ દરવાજો ખુલી ગયો. આટલી હલકી કક્ષાના દરવાજા માર્યા છે આમાં. 1 કરોડના દવાખાનામાં આવો દરવાજો હોય? અને ઘૂંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે. એટલી હલકી કક્ષાના આ દરવાજા છે. આમાં કોઈ સ્ટેન્ડ નથી, કોઈ એકદમ હલકી કક્ષાના. તૂટી જો છે, તૂટી ગયું. આનું બાકી હતું. આ ફિમેલ વોર્ડ છે, મહિલાઓનો વોર્ડ. હાઈટ જુઓ, આ હાઈટ છે દવાખાનાની. નવું 1 કરોડ 14 લાખના દવાખાનાની હાઈટ છે. કમસે કમ 6 ફૂટની પણ હાઈટ નથી અહીંયા. અમારું માથું અડી ગયું છે. હવે મારે આમ નમીને જવું પડશે. સૌથી મોટો દુનિયાની 8મી અજાયબી અહીંયા બતાવી છે તમને. આ દુનિયાની 8મી અજાયબી છે અહીંયા. બરડિયા ગામે 1 કરોડ ને 14 લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ છે? દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય? અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે. આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે. અહીં પિન છે, એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી. પાછળ નથી, બહાર હશે કદાચ. આ ખાનામાં શું લગાવવાનું છે? 1 કરોડ ને 14 લાખના ભ્રષ્ટાચારના દવા. હવે આ નળ છે, ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની? આ દુનિયાની 8મી અજાયબી વિસાવદરના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. હવે દુનિયાની 9મી અજાયબી છે અહીંયા. આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં. આ ખાટલો છે, એની ઉપર આ ગાદલું છે. હવે આ ગાદલું છે, હવે અહીંયા આવો નજીક, અહીં બતાવો. અહીંયા ટચ થઈ ગયું ગાદલું. દૂરથી બતાવો ને મારા વાલા, દૂરથી બતાવો જરાક. અહીં ટચ થઈ ગયું. આ બાજુ આ ગાદલાની 1.5 ફૂટ લંબાઈ ઘટે છે. હવે આ ગાદલામાં દર્દીને આટલી જગ્યાનું ગાદલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ? યા તો ગાદલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે. આ ગાદલા પર પાથરવાનું કંઈ છે નહીં, ઓશિકા નથી, કોઈ પડદા નથી. આ આવી ગયું નવું 1 કરોડ ને 14 લાખનું દવાખાનું. એમાં ગાદલા અને બેડની સાઈઝ અલગ અલગ છે. હવે તમે સમજો કે આ ગાદલું પણ હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાદલું છે. આ 1 કરોડ ને 14 લાખનો ભ્રષ્ટાચાર છે. અહીંથી બતાવો. આ નીચેથી જગ્યા ખાલી છે, ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે. હવે આ દરવાજો મેં ખોલ્યો, અહીં તો ખેતરો છે. આ ફિમેલ વોર્ડ છે, મહિલા વોર્ડ છે. ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ, અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કરડી જાય તો જવાબદારી કોની? ભાજપના નેતાની, સરકારી માણસોની, કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે? હવે આટલું 1 કરોડ 14 લાખના દવાખાનામાં આ જગ્યા નીચે છે. લ્યો, આ ખેતર, સાપ, વીછી,
કોઈ પણ જીવજંતુ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ વીછીને પણ કઈ પ્રોબ્લેમ ન પડે. આ સિવાય 1,14,00,000 દવાખાનામાં દુનિયાની 9મી અજાયબી બતાવું. 8મી તો બતાવી દીધી, પણ 9મી અજાયબી એ છે કે આ નવું ટેબલ છે. આ નવું ટેબલ છે. લો બોલો. કઈ નહીં, એની ચર્ચા તો પછી કરીએ. આ મેલ વોર્ડ છે, પુરુષોનો વોર્ડ. હવે પુરુષોના વોર્ડની અંદર એક જાદુ જોવા જેવું છે. આ જાદુ બતાવો. આ જાદુ જુઓ. સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે. દુનિયાની અજાયબી. અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય, પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું. આ દરવાજા સાવ હલકી ક્વોલિટીના છે, સારો ઘૂમો મારીએ તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે. આનું કોઈ ફિનિશિંગ નથી, આ બધું તૂટી જાય એવું છે. જે રીતે તમે કોઈ ફિનિશિંગ નથી, અહીંયા કોઈ ફિનિશિંગ નથી. આ બધી ટાઇલ્સો એમ જ ચોંટી છે. ત્યારબાદ પાથરવાનું કઈ નથી. આ ફિમેલ વોર્ડમાં, મેલ વોર્ડમાં પણ ગાદલાની લંબાઈ, આ ગાદલાની લંબાઈ જુઓ. બીજું કે ઓશિકા પાથરવાનું કશું જ છે નહીં. આ તમે અહીંયા જુઓ, આ શું છે નજીકથી. 1,14,00,000 દવાખાનાનું ઓપનિંગ કરી નાખ્યું છે. આ બેડ તો 1,14,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર. હવે દુનિયાની 9મી અજાયબી આ લેબોરેટરીમાં છે. લેબોરેટરી. આ લેબોરેટરીની અંદર એક આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ દુનિયામાં ક્યાંય નથી, માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે. અને આ રીતે નીચે કરો તો પાણી આવે, ઉપર કરો તો બંધ થઈ જાય. આ વોશ બેસિન. આ લેબોરેટરી છે. લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય, એટલે એના હાથ કેમિકલ વાળા, દવા વાળા કોઈ કરતા હોય, એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય. એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે. અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે, અંદરથી કશું જ નથી. શું કામ? કેમ કે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા. પછી આ રશિયાની ટેકનોલોજી છે. પાણીના નળની બાજુમાં લાઇટ. આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પિન ભરાવો એટલે આમાં પાણી આવે. કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના આઠપાસ બેઠા છે. આ ઇલેક્ટ્રિસિટી કનેક્શનને પાણીની બાજુમાં શું કામ છે? પણ આ રશિયાની ટેકનોલોજી છે, આ જાપાનની ટેકનોલોજી છે. આની અંદર બધું થઈ શકે એમ છે. પછી હજુ એક ટેકનોલોજી છે સારી. એ ટેકનોલોજી અહીંયા છે. આ ખીલીઓ મારેલી છે. આ ખીલી, આ બોર્ડ ખાલી થઈ ગયું. હવે આ બધી આ ખીલી મારેલી છે. આ ખીલી છે, આ ખીલી છે, આ ખીલી. આ બોર્ડ હવે આપણે અહીંયા ઉખડી ગયું છે. કદાચ જો ઉખડી ગયું, આ ઉખડી ગયું બોર્ડ. આ ખીલીઓ મારેલી છે. એટલે આ બધી ટેકનોલોજી છે. આ ઉખડી જશે આ બધું બોર્ડ. 1,14,00,000 દવાખાનાનો ભ્રષ્ટાચાર છે. અહીંયા શું છે? આ એક અમેરિકન ટેકનોલોજી છે. આ મમતા ક્લિનિક છે. આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો. એમાં ના ફાવે આમાં ભરાઈ શકો. અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે. આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં. અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદરના બરડિયામાં છે. બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે. કેમ કે અહીં કંઈ ટેબલ, ખુરશી, કોમ્પ્યુટર, પ્રિન્ટર કંઈ છે નહીં. ખાલી હાથ ધોવાનું છે. હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે, મરી જવું છે, તો આમાં આંગળી ભરાઈ શકો. એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે. ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે. જો અહીંયા સુવિધા આપેલી છે. આ 1,14,00,000 રૂપિયાનું. દૂરથી બતાવો ને, ઝૂમ કરો ક્યાંક. એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો ભાઈ. આ ભોબા ટેકનોલોજી છે, જે 1,14,00,000 રૂપિયાનું દવાખાનું બને એટલે દરવાજો સાંકડો રાખ્યો છે. જાડો માણસ જઈ ન શકે, કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે. એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે. આ 4 ફૂટનો. અને હવે જો અહીંયા અમારી કોણી સુધી આવે છે. અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું, સાંકડું થઈ જાય. એટલે કે
આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે. 1.5 ફૂટ અહીંથી 1.25 ફૂટ અને નીચે જતા 1.5 ફૂટનો વી શેપનો દરવાજો છે. આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે. આ પીવીસી ની પાઇપો મારેલી છે, બહારથી ખીલી મારીને સહેજ આપણે આમ ખેંચીએ તો નીકળી જાય. 1 કરોડ ને 14 લાખ, આમથી બતાવો, 1 કરોડ ને 14 લાખ રૂપિયાની હોસ્પિટલ બની તો દિવાલની અંદર ફિટિંગ ના આવ્યું? ભાજપના નેતાઓના બંગલામાં શું આવી રીતે પાઇપ ફિટિંગ થતા હશે? સરકારી અધિકારીઓની ઓફિસ, ઘરમાં, બંગલામાં આવા ફિટિંગ છે? આ ફિટિંગ છે અંદર દિવાલની અંદર નહીં નાખ્યું હોય? 1 કરોડ રૂપિયા આ જુઓ, આ શું છે? આ બધું ફિટિંગ, બધું હાથ અડાડો એટલે ખુલી જ જવાની વાત છે. 1 કરોડ રૂપિયાનું ફિટિંગ કર્યું છે. વાહ, લોઢાનો દરવાજો ભાઈ, પતરાનો, લોઢાનો નહીં, પતરાનો. 1.25 કરોડના દવાખાનાનો દરવાજો પતરાનો. ખાઈ જવા સિવાય કોઈ વાત જ નહીં ને. હલકી કક્ષાનો ટાંકો. આની કંપની કઈ છે ક્યાંય લખ્યું નથી. 1.25 કરોડ રૂપિયાની સરકારી દવાખાનાના ટાંકો છે, એની કંપની કઈ? કોઈ કંપની જ નથી. ગેરંટી, વોરંટી શું છે આમાં? કોઈ કંપની નથી. અને અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, આ જુઓ, આવી જાઓ, અહીંયા આવો ને, અહીંયા આવો, આ બતાવો, આ જે જુઓ, રેડી? આ ઇન્ટરનેશનલ, ઓલી બાજુથી બતાવો, ઓલી બાજુથી આવો. આ સળગાવીને હોલ મારેલો, સળગાવીને આવો. ઉપર ચોલા ઉપરથી કરો, બસ, રેડી રેડી રેડી. જુઓ, આ સળગાવીને હોલ પાડેલો, સળગાવીને. જો આ બધું કાળું થઈ ગયું. આ ટેકનોલોજી છે. 1.25 કરોડના હોસ્પિટલનો પાણીનો ટાંકો છે એ આ હાલતમાં છે. કોઈ ફિટિંગ ફિનિશિંગ નથી, કશું જ નથી, બધું ભગવાન ભરોસે છે. આ હલકી ક્વોલિટીના વાલ છે, જોરથી દબાવશો તૂટી જાય એવા છે. આ ટાંકો અલગ છે ને આ અલગ છે. એનો અર્થ એવો થયો કે રવિવારીમાંથી કોઈ પણ જોવો, આ ટાંકો કેવો દેખાય છે, સાઈઝ કેવી, કંપની કેવી, આ ટાંકાની સાઈઝ કેવી, કંપની, એકય ઉપર કંપનીનું કંઈ છે નહીં. બસ એમનામ લગાવી દીધો, લગાવી દીધો જૂનામાંથી. આ નવો દેખાતોય નથી. અને બધું ફિટિંગ ફિનિશિંગ બધું ભગવાન ભરોસે છે. આનું તો કોઈની હારે કનેક્શન નથી. બીજું કે આ ટાંકાને ઢાંકણું નથી, એટલે અંદર કોઈ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાંકાની. કેમ કે આમાં માનો કે કોઈને ઈચ્છા થાય કે ટાંકામાં પડીને મરવું છે તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે. કેમ કે આને ઢાંકણું આપ્યું નથી, અહીં ક્યાંય પડ્યું નથી, એવું નથી ઉડી ગયું કે કંઈક જતું રહ્યું. અને આ ટાંકો તે જૂનો છે, આ ઘસાઈ ગયો છે. 2 મહિના જૂના દવાખાનાના ટાંકા જૂના લગાયેલા, આ જૂનો ટાંકો છે, આ બધું ઘસાઈ ગયો. જો નવો ટાંકો જ નથી આ. હા, કેમ, શું કે છે? તો ક્યાં ડોક્ટર સાહેબ ક્યાં નીકળે? આયુષ્માન કાર્ડ આપણે? હા, તો ઉભા રહો ઘડી. હે, હા હા, બરાબર. હા, ડાયરેક્ટ નીકળી જાય છે. બરાબર. એમની પાસે કદાચ કાર્ડ હોય ને તો 3 વર્ષ પહેલાનો ઓલું આવકનો દાખલો છે, એટલે એક્સપાયર થઈ ગયો છે. બરોબર છે, એટલે એમને ખાલી વેરીફાઈ કરવા આવું. દાખલો તો કરજો ને, પણ શું બગડે? દાખલો કઢાવો તો વાજ આવવું પડે ને. નહીં દાખલો એમાં કમ્પ્લીટ લઈને અમને તો હવારે ગોપાલભાઈ કરી તો હતું એટલે બે ફોન નથી. એ આઈના એ સમજી ગયો, પણ હવે કરી દેજો, ધક્કા ન ખવડાવતા. ના ના, હવે તમે આવો અને કાંઈ પણ અટવાય ને તો જયેશભાઈ નું ધ્યાન દોર દેજો. ઓલા જયેશભાઈ, હું મેહુલભાઈ નું, આ તમારા ગામના ઓળખો છો, ઓળખાણ કરી લો જરાક, બાપાને હેલ્પ કરજો, મને ધ્યાન દોરજો. નહીં નહીં, હા, કાંઈ છે અત્યારે, કાઢો છે, કાઢો કાઢો કાઢો, કાંઈ વાંધો નહીં. તો આ 1.25 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનું દવાખાનું છે. દર્દી સાજો થાય કે ન થાય, ભાજપના ચોર છે એ લીલા પીળા થઈ જવા જોઈએ, સાજા નરવા રહેવા જોઈએ. આમાંથી ખાઈ ખાઈને ગેંડા જેવા, ખૂંટિયા જેવા, પાડા જેવા થઈ શકે, એના માટે આ દવાખાનું છે. દર્દીને આમાં લાભ થાય કે ના થાય એ તો ભગવાન ભરોસે છે. સૌને જય કિસાન, જય શ્રી કૃષ્ણ.